નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે થયેલી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક કાર્યવાહી કરી છે। પ્રાથમિક તપાસમાં ફરિયાદમાં તથ્ય જણાતા જવાબદાર એન્જિનિયરને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। મંત્રીશ્રીએ સમગ્ર બાંધકામની તકનીકી તપાસ કરાવી ખામીઓ દૂર કરવા અને જરૂર જણાય ત્યાં નવેસરથી કામ કરાવવાના આદેશ આપ્યા છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને ગુણવત્તા સાથેની કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં। મારું નામ જીવનભાઈ વેલાભાઈ ઈડડિયા, ગામ ચમાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। આ ચમાડી ગામનું આરોગ્યનું સબ સેન્ટર બને છે। આમાં નબળું કામ થવાથી મેં રજૂઆત કરેલી કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને, તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને, પ્રાંત અધિકારીને, બધાને મેં લેખિત રજૂઆત કરેલી, પણ છતાંય કાંઈ મને એમાં બહુ તપાસ કાંઈ થઈ નહીં, કાંઈ એવું રિઝલ્ટ ન મળ્યું। પછી અમે આરોગ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનશેરિયાને સાહેબને રજૂઆત કરી તો એણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને તાત્કાલિક તપાસ કરી અને જે ક્ષતિઓ હતી એને દૂર કરવા તાત્કાલિક આદેશ આપી દીધો। એના ભાગરૂપે અત્યારે આ તોડવાનું કામ હાલે છે। એ બદલ હું પ્રફુલભાઈનો ખૂબ ખૂબ આભારી છું, આભાર માનું છું ચમાડી ગામ વતી કે ભાઈ અમે રજૂઆત કરી અને બીજે ત્રીજે દિવસે જ આ નબળું કામ દૂર કરવાનું કામ ચાલુ કરાવી દીધું। આવું ને આવું જો અરજીઓ આવતી હોય એની આવી તપાસ કરાવે તો કોઈ બી ભ્રષ્ટાચાર થાય નહીં, પણ સ્થાનિક અધિકારીઓ રજૂઆતને કઈ ધ્યાન નથી દેતા। જે અમે લેખિત અરજીઓ કરી એની કોઈ તપાસ જ ન થઈ, એટલે પૂજી ગયું અને છેલ્લે આ તોડવું પડ્યું। જો અમે અરજી કરી તો રોકાઈ દીધું હોત તો આ તોડવું ન પડત। એટલે અમે પ્રફુલભાઈનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવું રજૂઆત આવે અને તાત્કાલિક તપાસ કરાવે તો આવી નબળી કામગીરીને બહુ ટેકો ન મળે। તો વંદે માતરમ, ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે। ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે। ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે। એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે, ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતા ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ છે। આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે। હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું। માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી। માટે આજે એક ચમાડીની જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ। માટે વીક કામ કરતા હોય તો હજી સુધરે અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી। અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે। આ અધિકારીને અમે શો કોઝની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું। હાલ બાંધકામ તૂટી રહ્યું છે ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ઝીકાશે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી
કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.